ચોખના સુરત દાદા ઉગી ગયા નીકળી ગયા વાડી બાજુ કારણ કે આજે વાવવાની હતી ડુંગળી. આમાં આપણે પશુ કરીને કમ્પ્લીટ રાખ્યું છે. આગળ જર્મનીથી ટ્રેક્ટર આવે એટલે વાવી દઈ ડુંગળી. જવામાં થઈ ગયો 8:30 ને જર્મનીથી ડ્રાઈવર સાથે ટ્રેક્ટર આવ્યું પછી બિયારણ મેળવીને કર્યું ચાલુ. બિયારણ નું કરી નાખ્યું ઇનબોક્સિંગ ને 2 દતાળમાં મેળવી નાખી દીધું ને દતાળ કર્યો વેતો. ડુંગળી વાવવાનું કમ્પ્લીટલી થઈ ગયું ચાલુ તો આપણે નીકળી ગયા ગામ બાજુ. ભોગી ગયા ગામમાં આયા છે ગામની મોટર ને કરી દીધી ચાલુ અને દઈ દીધું એક સાઈડ ગામમાં પાણી. ગામમાં પાણી આપી દીધું સૂત્રોના માધ્યમથી ખબર પડી કે વાડીએ વાયરિંગ બળી ગયું છે તો નીકળી ગયા રિપેરિંગ કરવા. આવી ગયા વાડી અને પાના પકડ લઈ લીધા હાથમાં કારણ કે કરવાનું હતું વાયરિંગ નું કામ. ફ્યુઝમાં આ છેડો છૂટી ગયો છે એને કરવાનો છે રિપેરિંગ અને ટાટરને પણ કરવાનું છે સર્વિસ. મોટરનું ટાટર કરી નાખ્યું કમ્પ્લીટ સર્વિસ ને ફ્યુઝના છેડાને પણ કરી દીધો ટાઈટ. હોસ પાઇપ ને કર્યો લાંબો કારણ કે ડુંગળી આપણી કમ્પ્લીટ વવાઈ ગઈ હતી. ધોરિયાનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું હતું ને હવે પાવાનું હતું પાણી. ફાઇનલી મોટરનું ટાટર કર્યું વેતું ને પછી ધોરિયામાંથી ડુંગળીમાં પાણી વેતું છું. આ બાજુ વાવ્યા છે એવડા એમાં નીંદવાનું કામ ચાલુ હતું ને આપણે ગાડીમાં નાખ્યા પાના પકડ ને ગાડીને મારી કીક ને નીકળી ગયા સમઢિયાળા બાજુ. આવી ગયા સમઢિયાળા SBI બેંકે કારણ કે ઉપાડવાના હતા પૈસા. સમઢિયાળા ગામને કહી દીધું બાય બાય ને નીકળી ગયા રૂગનાથપુર બાજુ કારણ કે કરવાનું હતું હેરનું કટ. ભોગી ગયા રૂગનાથપુર લોકેશને જ્યાં સિનિયર સિટીઝન આરામ કરતા હતા અને પક્ષી ઘર નીચે કબૂતર સણતા હતા દાણા. क्या बात है सर, क्या बात. આપણે કાપવાના હતા વાળ તો બેસી ગયા વેટિંગમાં. આજ આપણો વારો આવશે કે નહીં? થોડાક સમય પછી આપણો વારો આવી ગયો વાળ કાપવાની બોલી બહાટી. રૂગનાથપુરમાં આપણા હેરનું થઈ ગયું કટિંગ ને હેર સલૂનના ઓનર અંકિતભાઈને મળીને આપણે નીકળી ગયા ઘર બાજુ. રૂગનાથપુરમાં સનાડાની બોલતી હતી બાકા ઝીકી. પુનઃ પધારજો ગેટમાંથી નીકળી ગયા ઝીકેલી બાજુ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જાઓ.